સુરત શહેરના સલાબતપુરા વિસ્તારની પોલીસની ફરી એકવાર પોતાની તત્પરતા અને માનવતા સામે આવી છે। સુરત કોર્ટ પાસે એક વૃદ્ધ દંપતી અકસ્માતનો ભોગ બન્યા હતા। વૃદ્ધાને માથાના ઈજા થવાથી લોહી પર નીકળ્યું હતું। દરમિયાન ત્યાંથી પસાર થતા સલાબતપુરા પોલીસ સ્ટેશન પીઆઈ શીતલ એ શાહે તાત્કાલિક પોલીસ વાનમાં જ દંપતી સિવિલને હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં વૃદ્ધના માથાના 8 ટાંકા આવ્યા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર કોર્ટ નજીક એક વૃદ્ધ દંપતીએ અજાણ્યા વાહનને અડફેટે લેતા પતિ પત્ની બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા। દંપતી રસ્તા પર પડી ગયેલા હાલતમાં અને આસપાસના લોકો એમ્બ્યુલન્સ માટે રાહ જોઈ રહ્યા હતા। તેવી ઘડીમાં પીઆઈ શીતલ એ શાહે તેમના સ્ટાફ સાથે સ્થળ પરથી પસાર થઈ રહ્યા હતા અને કોઈ પણ વિલંબ કર્યા વિના પોલીસ વાન રસ્તા પર ઊભી રાખીને દંપતીને પોલીસ વાનમાં લઈ જઈને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા। પીઆઈ શીતલ શાહે સ્વયં હોસ્પિટલ સુધી આવ્યા અને ત્યાં દંપતીને સારવાર મળે તેની દેખરેખ રાખી હતી। હોસ્પિટલ સ્ટાફ સાથે સંકલન કરી તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી। પીઆઈ શીતલ શાહે જણાવ્યું હતું કે આ વૃદ્ધ મહિલાને માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી લોહી નીકળી રહ્યું હતું, જેથી કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વિના જ પોલીસ વાનમાં જ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા। વૃદ્ધાના માથાના 8 જેટલા ટાંકા આવ્યા છે। હાલ તેમની સ્થિતિ સ્થિર છે। પ્રતિદર્શીઓ અને સ્થાનિક લોકોનું કહેવું છે કે પોલીસ સામાન્ય રીતે ઘટના પછી આવે છે એવી માન્યતા હોય છે, પણ અહીં તો સલાબતપુરા પોલીસનો પ્રતિસાદ તરત મળી ગયો હતો। પીઆઈ શીતલ શાહની માનવતા પૂર્ણ કામગીરી સરાહનીય છે। અમે ત્યાંથી કોર્ટ પાસેથી પસાર થઈ રહ્યા તો અમે જોયું કે આ દાદા હતા, એમની સાથે એક લેડીઝ હતા જે નીચે પડી ગયા હતા। તો અમે તાત્કાલિક ગાડી ઊભી રાખી અને એ બેન જે નીચે પડી ગયા તેમને લઈને તાત્કાલિક અમે પોલીસની ગાડીમાં, જેમને માથામાંથી બહુ જ ખૂન નીકળી રહ્યું હતું, એમને લઈને અમે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ આવી ગયા છે। અહીંયા એમની સારવાર ચાલુ થઈ ગઈ છે તાત્કાલિક, અને એમને 8 ટાંકા આવ્યા છે માથામાં। હાલ એમની તબિયત બરાબર છે।